पानी नाखे नमम करे એટલે રાજાને ઓલું યાદ આવી ગયું, घिस 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 घिसत है ऊपर डालत पानी, किस कारण घिसत है वही बात में जानी। આમ જ્યાં રાજા બોલ્યા ને પરસેવો વળી ગયો, આ એનો બાપ બોલ્યો, પરસેવો વળી ગયો ને ધ્રુજવા માંડ્યો ને વાણી ગેંગે ફેગે થવા માંડી, ચકડ વકડ ડોળા થવા માંડ્યા। રાજા છે ભાઈ, જોઈને ઓળખી જાય। વ્યાસ ભગવાન કૃષ્ણ કે મત કથા વાચકમ નિત્યમ મત કથા શ્રવણે રતમ। જે સદાય મારી કથા સાંભળે છે, જે સદાય મારી કથા કહે છે, મત કથા પ્રીત મનસમ નાહમ ત્યક્ષામિ તમ નરમ। મારી કથામાં જેને પ્રીત છે, પ્રેમ છે, એવા મનુષ્યનો હું ક્યારેય ત્યાગ જ નથી કરતો, એવું ભગવાન કહીશ। બોલો, અને જો 2 કલાક કે 2.5 કલાક કે 3 કલાક તમે અહીંયા આટલા બધા ભક્તો બેઠા છો, તો 2 કલાક તો તમે ભગવાનની વાત સાંભળવાના, 2 કલાક તમે ખોટું નહીં બોલવાના, 2 કલાક તમે કોઈ પાપ નહીં કરવાના। આ કાંઈ મારા બાપ ઓછું પુણ્ય છે? અને સ્વામિનારાયણ ભગવાનના સાધુ અખંડ આવા જ્ઞાન યજ્ઞો કરતા રહે છે। આવા કોઈ સાધુની કૃપા થઈ જાય, આવા સાધુમાં જો લાગી જાય તો આપણું ભાગ્ય ખુલી જાય। સંતન કે સંગ લાગ રે हम तो કેટલા સરસ શબ્દો છે, હિન્દી કીર્તન है, बहुत बड़ा भजन है। एक सुखदेव जी महाराज जो परीक्षित ने नो मिला हो तो बिचारो परीक्षित नु हूँ थात। ये प्रारब्ध बदलते हैं, किस्मत बदल देते हैं साधु। जंगल नो रस्तो अने मोटू सरोवर हतुं, साधु आम करीने जोता था, एक बगलो पानी में ऊभो तो, ये तो माछला पकड़वा माटे ऊभो तो, पत्थरनी ऊपर एवं ध्यान लगावीने ऊभो तो, माछलानी राह जोतो तो। एम आम चांस में पानी ले अने पत्थर ऊपर नाखीने पछी आम आम एनी चांस घसे। ओला साधुनुं हृदय सहज कंईक कवि जेवुं हशे एटले एनाथी आम मस्तीथी बोलाई गयुं। एटलू सरस बोल्या जातु, घिस 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 घिसत है ऊपर लगावत पानी, किस कारण से घिसत है ओ वही बात में जानी। बोलो आम बगलो आम पानी लेने आम घसे चांस, अरे साधु मस्ती में बोले, एवं मस्त वाक्य बोले, एमां तेथी राजा निकळ्या घोड़ो लईने। पानी पावा घोड़ो ऊभो राख्यो एटले ओला साधु तो अपनी मस्ती में बोलते थे, राजाना वाक्य गमी गयुं कि मस्त बोले स्वामीजी। एटले ई वाक्य जेवी रीते बोलता ई राजाना मगजमां चढ़ी गयुं, जीभे चढ़ी गयुं, हईये चढ़ी गयुं। घिस 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 घिसत है ऊपर लगावत पानी, किस कारण से घिसत है वो ही बात में जानी। ये तो घोड़ो ले निकली गया पण ओलू मगज में चालतू न चालतू, घिस 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 घिसत है ऊपर लगावे तो पानी, किस कारण तू घिसत है वही बात में जानी। राजा तो हांजे वाळू करीने हुई गया पण आ बाजू एवं कावतरू थयेलुं, राणीने प्रधान ने प्रेम थई गेलो। राणी प्रधान ने के तुम मेरे लग्न कर लो। प्रधान के पण हूँ केम करूँ, राजा मने मारी नाखे। राणी के आपणे एक काम करी एने ज मारी नाखी तो के वांधो नथी। आ दुनिया में जेटला मोटा घर एटला मोटा कावतरा। जेनी पासे जाजो माल त्या एटली माथाकूट वधारे। संभळाय छे? संभळाय? साचुं।
એટલે કવિ કાકે નથી કીધું બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો, એ ભાળેલું કાંઈ મુખથી ભાખો, રુદામાન હંગરી રાખો. કવિ કાકને કેવું એ બોલો. રાજા અને રાણીએ વાણંદને પટાવ્યો. ત્યારે તો ઓલા વાણંદ ઓલો હજાયો લઈને આમ કરતા હતા ને, વાણંદને પૈસા આપ્યા ને પછી થોડીક બી મારીને પછી દબાવ્યો. એ કે તું રાજાની દાઢી કરવા આવ્યા ને એટલે ગળું કાપી નાખજે. હા, ગળું કાપી નાખજે કે પછી પછી તારી જીભ ને અમારું ઇનામ. અને જો તું એનું નહીં કાપી નાખ તો અમે તારું કાપી નાખશું. સામ દામ ભેદ અને દંડ આ લોકોને બધું આવડતું જ હોય. રાજાએ કીધું ભાઈ વાણંદને બોલાવો જરા દાઢી બાળ કરવા છે. ને ઓલો આવ્યો પેટી લઈને, અને હજાયો તૈયાર કરવો પડે ને ત્યારે બ્લેડ તો હતી નહીં. ઓલું પાણી નાખીને આમ ચાલુ કર્યું, એટલે પાણી નાખે આમ કરે એટલે રાજાને ઓલું યાદ આવી ગયું, ઘીસ 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 ઘીસત હે ઉપર ડાલત પાણી, किस कारण घिसत है वही बात में जानी. આમ જ્યાં રાજા બોલ્યા ને પરસેવો વળી ગયો. આ એનો બાપ બોલ્યો, ઘીસ 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 ઘિસત હે ઉપર ડાલત પાણી, किस कारण घिसत है ને वही बात में जानी. પરસેવો વળી ગયો, ધ્રુજવા માંડ્યો ને વાણી ગેંગે ફેગે થવા માંડી, ચકડ વકડ ડોળા થવા માંડ્યા. રાજા છે ભાઈ, જોઈને ઓળખી જાય મહારાજ મારો કાંઈ વાંક નથી. રાજાને ખબર પડી ગઈ કાંઈક છે. હવે રાજા તો બિચારાને કાંઈ ખબર જ નહોતી કે મારી પાછળ આવું કાવું. એને તો ઓલા સાધુ બોલ્યા હતા ને, એ સાધુની વાક્ય આ ઓલો આમ કરતો ને એમાં યાદ આવી ગયું, કામ લાગી ગયું. એ બોલે કે બાપા મહારાજ તમે મારા અન્નદાતા, મારો કાંઈ વાંક નથી. મને તો જેને રાણી સાહેબે અને પ્રધાને બોલાવીને આવું કીધું કે તું રાજાનું ગળું કાપી નાખને તો તું બોલી ઇનામ, અને ન કાપી નાખને તો અમે તારું કાપી નાખશું. બાપા એટલે હું હું નિર્દોષ છું બાપા, હું નિર્દોષ છું. રાજાએ પૈસા કાઢીને આપ્યા, જરાય મૂંઝાતો નહીં, માથે હાથ મૂક્યો, કોઈને કહેતો નહીં, મને ખબર પડી ગઈ. જા ત્યારે કંઈ થોડો કેસ કરવાનો હતો કે હાલો ભાઈ કોર્ટમાં જાય, તમે સાચા છો ખોટા છો. માણસ ગુજરી જાય પછી જજમેન્ટ આવે કે ઓલા ભાઈ ખોટું કર્યું, પણ હવે શું છે અત્યારે બધી લહેર કરીને ગયો. રાજાએ રાણીને અને પ્રધાનને બેયને મૃત્યુદંડ આપ્યો. અને ઓલા સાધુને ગોત્યા, અને સાધુને ગોતીને રાજ કચેરીમાં લાવીને રાજાએ દંડવત કર્યા, સન્માન કર્યું, પૂજા કરી. ઓલા સ્વામીજી કે ભાઈ હું તને ઓળખતો નથી કાંઈ નહીં. ત્યારે ઓલા રાજાએ કીધું કે સ્વામીજી તમે જ્યારે મસ્તીથી બોલતા હતા ને વાક્ય મેં સાંભળ્યું અને મેં જ્યારે ગ્રહણ કર્યું તો તમારા વાક્યના કારણે મારું હું મૃત્યુમાંથી બચી ગયો છું. એક અજાણતા સામે બેસીને ઉપદેશ લીધો નથી, એક સાધુ બોલ્યા અને રાજાએ ગ્રહણ કરી લીધું અને વાત બોલ્યા ને તો રાજા મોતમાંથી બચી ગયા મારા બાપ.